દોસ્તો, આ સવાલ તો તમારા મનમાં પણ થયો હશે કે આખરે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ એ બંનેના લગ્ન થયા એમને 1 વર્ષથી વધારે સમય થયો છે. આ બંનેમાંથી કોણ છે સૌથી વધારે અમીર, આજે કોણ શું કરે છે, આ તમામ બાબતે લોકો જાણવા માટે આતુર હોય છે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો કે આખરે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી કે જે આજે એક લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે, આજે ક્યાં રહે છે અને કેવું જીવન જીવવાનું પસંદ કરે છે? તો આ તમામ સવાલોની વચ્ચે અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાના છીએ. માટે આજના આ વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો. અને જો ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી પરિવારમાં જુદા જુદા સદસ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય, એમાં વાત કરવામાં આવે તો અનંત અને રાધિકા હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. અનંત અંબાણી કે જે આજે વનતારા અભિયાન ચલાવી રહ્યા છે, આ સાથે જ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ તે હંમેશા તેઓ અગ્રેસર રહે છે. દાનના મામલામાં ક્યારેય પીછેહટ ન કરતા અનંત અંબાણીની નેટવર્થ કોઈ ચોક્કસ અંદાજો લગાવી શકાય નહીં, પરંતુ એમની મૂડી ખૂબ વધારે છે. કારણ કે મુકેશ અંબાણીના દીકરા છે અને આજે તેઓ પણ વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકેના એક યાદીમાં સ્થાન પામવા માટે સક્ષમ છે, કારણ કે એમની નેટવર્થ ખૂબ વધારે છે. આ સાથે જ એ વાત ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે એમની લક્ઝરિયસ કાર કલેક્શન, એમનું લક્ઝરિયસ બિલ્ડિંગનું કલેક્શન અને આ સાથે જ એમનું લક્ઝરિયસ બધી વસ્તુઓ, લાઈફસ્ટાઈલ કે જે હંમેશા ચર્ચાનો વિષય બને છે. આજે અનંત અંબાણી કે જેમના લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે 1 વર્ષ પહેલાં થયા હતા, ત્યારબાદ હંમેશા તેઓ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. એમની જોડી લોકો ખૂબ પસંદ કરતા હોય છે. જ્યારથી જ રાધિકા મર્ચન્ટનું અંબાણી પરિવારમાં આગમન થયું છે, ત્યારથી લઈને અંબાણી પરિવારની સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે. આ વધારો ખૂબ ઓછો નહીં, પરંતુ ખૂબ વધારે છે. અનંત અને રાધિકા કે જેઓ આજે હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. જ્યારે રાધિકા મર્ચન્ટની વાત કરવામાં આવે તો રાધિકા એ એક વિરેન મર્ચન્ટ, જેઓ પ્રખ્યાત બિઝનેસમેન છે, એમની દીકરી છે. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થ કેરના સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે. સાથે તેઓ પણ આ જ કંપનીમાં કામ કરે છે. આજે એમની સંપત્તિ પણ ખૂબ વધારે છે. એમની નેટવર્થની વાત કરવામાં આવે તો 10,000 કરોડથી પણ વધારે છે દોસ્તો. જી હા દોસ્તો, આ વાત તમને સામાન્ય લાગશે, પરંતુ એક વુમેન તરીકે રાધિકા મર્ચન્ટ આજે અનંત અંબાણીને પણ ટક્કર આપી દેશે. અનંત અને રાધિકાની જોડી હંમેશા ચર્ચામાં એટલા માટે આવે છે કારણ કે એમનું લક્ઝરિયસ કલેક્શન અને લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ કે જે બધાથી કંઈક અલગ અને યુનિક હોય છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણીના ઘરે, એટલે કે મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો જે મુંબઈમાં આવેલો છે, ત્યાં જ અનંત અને રાધિકા અને સાથે અંબાણી પરિવાર રહે છે. અનંત અને રાધિકાની વખતની એમની તસવીરો સામે આવતી હોય છે જ્યારે તહેવારોની વાત આવે છે, વેડિંગ સેરેમનીની વાત આવે છે કે પછી કોઈ બર્થડે સેલિબ્રેશનની વાત આવે છે, ત્યારે અનંત અને રાધિકા હંમેશા ચર્ચાનો વિષય બને છે. હંમેશા તેમની તસવીરો સામે આવતી હોય છે. આખરે કરોડો રૂપિયાના ખર્ચે તમામ સેલિબ્રેશનમાં જોડાતો આ પરિવાર જોવા મળે છે. ત્યારે દોસ્તો, બંનેની કમ્પેરિઝન તો ક્યારેય શક્ય ન બને, પરંતુ બંને એકબીજાને ટક્કર આપી દેશે. અનંત અને રાધિકા હંમેશા ચર્ચાનો વિષય બને છે કારણ કે એમની લાઈફસ્ટાઈલ ખૂબ લક્ઝરિયસ છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના તમામ સદસ્યોની વખત તસવીરો તો સામે આવતી હોય, પરંતુ અનંત અને રાધિકાને લોકો ખાસ રીતે પસંદ કરે છે. આ પાછળનું કારણ તમને શું લાગે છે? નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને આપનું મંતવ્ય અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.